गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गई वखते उदाहरणना दाखला આપણે થોડા ગણેલા। હવે ફરીથી અત્યારે પાછો આપણે થિયરી સ્ટાર્ટ કરીએ છીએ। થિયરીમાં નવો ટોપિક છે આપણો વિદ્યુત ઉર્જા અને પાવર। આ પાવર એટલે કાર્ય ત્વરા। આપણે 11મા ધોરણમાં પાવર વિશે શીખેલા છે। એ મિકેનિકલ પાવર હતો। અહીંયા વિદ્યુત પાવર, વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર। હવે અહીંયા આપણે એક સાદું ઉદાહરણ લઈએ છીએ કે એક અવરોધ આપ્યો છે આપણને, જેને આર વડે આપણે દર્શાવીએ છીએ। અવરોધ માટે સંજ્ઞા કઈ? કેપિટલ આર। ઓમનો નિયમ શીખ્યા એમાં આપણે અવરોધ લીધેલો છે। હવે આ અવરોધ છે એને કોઈ બાહ્ય પરિપથ સાથે આપણે જોડ્યો હોય, ધારો કે બેટરી સાથે જોડેલો હોય અને બેટરીમાંથી મળતો પ્રવાહ I હોય, તો પ્રવાહ જે અવરોધના છેડા A થી છેડા B તરફ જાય છે। કઈ તરફ જાય છે? A થી B તરફ। A બિંદુએ ધારો કે સ્થિતિમાન VA છે અને B બિંદુએ સ્થિતિમાન VB છે। હવે જો પ્રવાહ માટે નિયમ, કોઈ પણ પરિપથ હોય, વિદ્યુત પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય। તમે બે બિંદુઓ નિશ્ચિત કરી દીધા, એની વચ્ચે વાહક તાર જોડી દીધો। હવે એમાં પ્રવાહ કઈ તરફ વહેતો હશે? તો પ્રવાહની દિશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય। જો A બિંદુનું સ્થિતિમાન વધારે હોય ને B નું સ્થિતિમાન ઓછું હોય તો આ પ્રવાહની દિશા આપણે બતાવી એ રીતે પ્રવાહ જતો હોય। પણ જો B નું સ્થિતિમાન વધારે હોય ને A નું સ્થિતિમાન ઓછું હોય તો પ્રવાહ B થી A તરફ જતો હોય। એટલે વિદ્યુત પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય। એટલે વિદ્યુત પ્રવાહની દિશા આવી જ હોય હંમેશા। विद्युत प्रवाहनी दिशा વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય। અહીંયા પ્રવાહની દિશા પરથી હું કહી શકું કે A બિંદુનું સ્થિતિમાન વધારે અને B બિંદુનું સ્થિતિમાન ઓછું। એટલે આકૃતિમાં VA greater than VB છે। આકૃતિમાં VA greater than VB છે, એટલે કે A બિંદુનું સ્થિતિમાન વધારે છે અને B બિંદુનું સ્થિતિમાન ઓછું છે। તો બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે લેવો હોય, ધન તફાવત, તો VA માઇનસ VB લેવા પડે। એટલે A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ PD એટલે કે વિદ્યુત સ્થિતિમાન તફાવત, જો V હોય તો V બરાબર VA માઇનસ VB। અને આ જવાબ કેવો આવશે? ગ્રેટર ધેન 0। V ધન આવશે। ગ્રેટર ધેન 0 મતલબ કે V કેવા આવશે? ધન આવશે। VA માઇનસ VB છે, વધારેમાંથી ઓછું મૂલ્ય બાદ થયું છે, એટલે તફાવત કેવો મળ્યો? ધન મળ્યો। હવે ધારો કે આટલો જે પ્રવાહ છે, આ પ્રવાહ અહીંથી પસાર થાય છે અવરોધમાંથી, એને અનુરૂપ વિદ્યુત ભારનો જથ્થો ધારો કે Q હોય, તો T સમયમાં આ અવરોધમાંથી એક છેડેથી બીજે છેડે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એ કેટલો થાય? તો I બરાબર Q/T પરથી Q બરાબર IT। એટલે કે અવરોધના એક છેડેથી બીજા છેડે T સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, અથવા તો કોઈ એક આડછેદમાંથી એવું કહી શકું। એટલે અવરોધના કોઈ એક આડછેદમાંથી અથવા એક બિંદુ A બિંદુએથી B બિંદુ સુધી, A થી B સુધી T સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હોય તો Q બરાબર IT થાય। આ પરિણામ નંબર, આને હું 1 કહી દઉં, આને 2 કહી દઉં। એટલે Q જેટલો વિદ્યુત ભારનો જથ્થો A થી B સુધી T સમયમાં પહોંચી જાય છે, તો Q બરાબર IT લખીશું। હવે આ વિદ્યુત ભારનો જથ્થો છે એનો વિદ્યુત સ્થિતિમાન જોડે ગુણાકાર કરીએ
તો વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે. હવે એ બિંદુએ સ્થિતિમાન VA છે અને Q વડે ગુણી કાઢું તો Q * VA એટલી સ્થિતિ ઊર્જા એ બિંદુએ હોય. કેટલા વિદ્યુતભારની? Q વિદ્યુતભારની. અને એ જ વિદ્યુતભાર અહીંયા પહોંચે ત્યારે એની સ્થિતિ ઊર્જા Q * VB જેટલી હોય. હવે જ્યાં સ્થિતિમાન વધારે હોય ત્યાં સ્થિતિ ઊર્જા પણ વધારે, અને સ્થિતિમાન ઓછું હોય ત્યાં સ્થિતિ ઊર્જા ઓછી. એટલે વધારે સ્થિતિ ઊર્જા એ બિંદુએ, ઓછી સ્થિતિ ઊર્જા B બિંદુએ. એટલે અહીંયા એ બિંદુ પાસે Q વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા UA, સ્થિતિ ઊર્જાને UA વડે દર્શાવું તો UA બરાબર Q * V, VA Q * VA. તે જ રીતે UB, P બિંદુએ સ્થિતિ ઊર્જા Q * VB. જો એ બિંદુએ સ્થિતિ ઊર્જા Q વિદ્યુતભાર માટે લઈએ તો Q * VA, એ જ રીતે B બિંદુએ સ્થિતિ ઊર્જા લઈએ તો Q * VB. હવે સ્થિતિ ઊર્જાનો તફાવત લેવો છે. આમ તો જનરલી આપણે તફાવત લઈએ તો તફાવતમાં અંતિમ ઓછા પ્રારંભિક કઈ સ્થિતિ ઊર્જા માટે આપણે એવી રીતે તફાવત લઈશું, કારણ કે સ્થિતિ ઊર્જામાં વિદ્યુતભાર અહીંથી અહીં જાય ત્યારે ઘટાડો થાય છે, એટલે એ તફાવત આપણે માઇનસ લેવો છે. આમ તો સ્થિતિમાનમાં એવું કહી શકું કે અંતિમ ઓછા પ્રારંભિક, પણ સ્થિતિમાનમાં આપણે ધન તફાવત લઈએ છીએ. પણ સ્થિતિ ઊર્જામાં આપણે અંતિમ ઓછા પ્રારંભિક એવું કહીને સ્થિતિ ઊર્જાનો તફાવત લઈએ. તો સ્થિતિ ઊર્જાનો તફાવત જો ડેલ્ટા U હોય, સ્થિતિ ઊર્જાનો તફાવત અથવા એનો ફેરફાર, તો ડેલ્ટા U બરાબર અંતિમ સ્થિતિ ઊર્જા એટલે UB માઇનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા એટલે UA બરાબર Q * VB માઇનસ Q * VA. Q કોમન કાઢું તો VB માઇનસ VA વધે, Q આપણે કોમન લઈએ તો VB માઇનસ VA, અને VA માઇનસ VB ગ્રેટર ધેન 0 હતા તો VB માઇનસ VA લેસ ધેન 0 થાય, અને એ તફાવત V નહીં પણ માઇનસ V લખાય. એટલે અહીંયા હું નિશાની કરી દઉં માઇનસ V, અને આ Q તો ખરા જ, અને Q ની જગ્યાએ શું લખી દઉં? IT. એટલે આ સૂત્ર શું થઈ ગયું? માઇનસ VIT. ડેલ્ટા U બરાબર આ પરિણામ નંબર 3. ડેલ્ટા U આટલા થશે. ડેલ્ટા U એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર છે. ડેલ્ટા U એટલે શું છે? સ્થિતિ ઊર્જાનો ફેરફાર. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને ખબર છે કે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો એટલે કુલ યાંત્રિક ઊર્જા. K + U બરાબર E લેતા હતા આપણે, અને જો તફાવતોનો સરવાળો લઈએ તો U એમાં તફાવત એટલે ડેલ્ટા U, અને K ગતિ ઊર્જા એમાં તફાવત એટલે ડેલ્ટા K. તો ડેલ્ટા U + ડેલ્ટા K લઉં તો એ 0 થાય, કારણ કે સ્થિતિ ઊર્જામાં જેટલો ઘટાડો થાય એટલો ગતિ ઊર્જામાં શું થાય? વધારો થાય. તો અહીંયા યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા K બરાબર 0 થાય. માટે ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા U. ડેલ્ટા U આગળ લેજો એટલે માઇનસ થઈ જાય, પણ ડેલ્ટા U પોતે માઇનસ છે ના માઇનસ, એટલે માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એટલે ડેલ્ટા K બરાબર VIT પ્લસમાં જવાબ આવે. સમીકરણ નંબર 4. જો આ 3 અને 4 પરથી હું શું કહી શકું? તો સ્થિતિ ઊર્જામાં જેટલો ઘટાડો થાય છે એટલો ગતિ ઊર્જામાં શું થાય છે? વધારો થાય છે. એટલે વિદ્યુતભાર અહીંથી ધારો કે આ બાજુ જતો હોય, આમ તો પ્રવાહ છે એની વિરુદ્ધ ઇલેક્ટ્રોન ગતિ કરે, પણ અહીંયા આપણે ધન વીજભાર ધારીએ છીએ. ધારો કે વિદ્યુતભાર આ બાજુ ગતિ કરે છે તો અહીંયા એની સ્થિતિ ઊર્જા વધારે હતી, ગતિ ઊર્જા ઓછી થઈ, સ્થિતિ ઊર્જા
અહીં વધારે હતી ને અહીંયા ઓછી હતી એટલે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થયો, તો સામે ગતિ ઉર્જામાં શું થાય? વધારો. પણ ખરેખર એવું થતું નથી. ગતિ ઉર્જા વધી જાય તો વિદ્યુત ભારની ગતિ કરવાની ઝડપ બહુ વધી જાય, ગતિ ઉર્જા વધે તો. પણ ગતિ ઉર્જા વધતી નથી, પણ એનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થાય છે. ખરેખર વિદ્યુત ભાર જ્યારે વાહકમાંથી ગતિ કરે ત્યારે કઈ સીધી લીટીમાં ગતિ કરતો નથી. કેમ? કે વાહક જે પરમાણુઓનો બનેલો છે, જે તત્વના પરમાણુ, ધારો કે કોપર છે, તો કોપરના પરમાણુઓ લેટીસ બિંદુ પર જે ગોઠવાયા છે એની સાથે જે વિદ્યુત ભાર ગતિ કરે છે, કોપરના પરમાણુઓની વચ્ચેની જે જગ્યા છે એમાં અસ્તવ્યસ્ત ગતિ કરતો કરતો આગળ જાય છે. અને એ ગતિ દરમિયાન એની આયનોની સાથે સતત અથડામણો થાય છે. અને કોઈ વીજભાર આયન સાથે અથડાય એટલે એ થોડી એની ગતિ ઉર્જા ગુમાવે, પાછો પ્રવેગિત થાય, પાછો આયન સાથે અથડાય, પાછી થોડી ઉર્જા ગુમાવે. એટલે ગતિ ઉર્જા મેળવે છે પણ પાછી આયન સાથે અથડાઈને ગતિ ઉર્જા શું કરે છે? ગુમાવે છે. હવે વિદ્યુત ભારની ગતિ ઉર્જા જો આયનને મળે તો આયનને એ ઉર્જા મળે છે, અને એ ઉર્જાને કારણે આયન શું થાય છે? એના દોલનો ઝડપી બને છે. અને આયનોના દોલનો જે લેટીસ બિંદુઓ પર ગોઠવાયેલા છે એના દોલનો ઝડપી બને એટલે એ જે વાહક તાર છે એ દોલનની ગતિ ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સાથે સંકળાયેલી છે. 12mv² બરાબર 3/2 kBT. આ સૂત્ર પ્રમાણે તાપમાન વધે છે એટલે વાહક શું થાય છે? ગરમ થાય છે. એટલે કે ગતિ ઉર્જાનું રૂપાંતર શામાં થાય છે? ઉષ્મા ઉર્જામાં થાય છે. એટલે ખરેખર ગતિ ઉર્જામાં ફેરફાર થયો એવું કહી શકીએ આપણે આ સૂત્ર પરથી, પણ એ ફેરફાર થયેલો ટકતો નથી. એ વીજભારો જે સતત આયનો સાથે અથડામણ અનુભવતા જાય છે એટલે એનાય ગતિ ઉર્જામાં થયેલો વધારો કોને મળી જાય છે? આયનોને મળી જાય છે. એટલે આયનોની ગતિ ઉર્જા વધે છે અને ગતિ ઉર્જા તાપમાન સાથે સંકળાયેલી છે. ગતિ ઉર્જા વધે એટલે તાપમાન વધે, એટલે આયનોનું તાપમાન વધે એટલે કે વાહક દ્રવ્ય જે છે એનું તાપમાન શું થાય છે? વધે છે. આવું કહી શકાય. એટલે વિદ્યુત ભારની જે ઉર્જા છે, સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો થયો એ ઘટાડા જેટલી સ્થિતિ ઉર્જા એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે. પણ સ્થિતિ ઉર્જામાં થયેલો ઘટાડો એ ગતિ ઉર્જામાં વધારો સૂચવે છે, પણ ગતિ ઉર્જા વધતી નથી. એ સ્થિતિ ઉર્જામાં થયેલો ઘટાડો ડાયરેક્ટ શામાં રૂપાંતર પામે છે? ઉષ્મા ઉર્જામાં. એવું કહી શકું. પણ સ્ટેપ બાય સ્ટેપ સમજવું હોય તો પહેલા આપણે એવું કહી શકીએ કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય એટલે ગતિ ઉર્જામાં વધારો થયો. આ ગતિ ઉર્જાનો થયેલો વધારો એ આયનો સાથેની અથડામણમાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે. આવું કહી શકાય. એટલે ગતિ ઉર્જામાં થયેલો વધારો, અહીં કહી શકીએ આપણે કે ગતિ ઉર્જામાં થતો વધારો આયનોની દોલનની ગતિ ઉર્જા વધારવા વપરાય છે. તેથી વાહકનું તાપમાન વધે છે. એટલે કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. આવું કહી શકાય. ટી સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા જો W હોય, ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જા, તો એ W એ VIT જેટલા થાય. જો ટી સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા W હોય તો W બરાબર VIT. આ ડેલ્ટા કે છે એ કન્વર્ટ થઈ જાય ઉષ્મા ઉર્જામાં. W એ ટી સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા છે જે VIT જેટલી હોય, અને W/T કરીએ એટલે એકમ સમયમાં લઈએ કે એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા W/T બરાબર VI. આ T ને છેદમાં લઈ ગયા એટલે આ W/T
એ એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા છે અને એને આપણે વિદ્યુત પાવર કહી શકીએ. આને પાવર કહી શકીએ. તો વિદ્યુત પાવર P બરાબર VI, પણ અહીંયા V બરાબર IR લખી શકું, એટલે IR into I, કારણ કે V બરાબર IR ઓહમના નિયમ પરથી. એટલે આ સૂત્ર થયું I²R. જ્યાં R એ ઓહમિક અવરોધ છે, જેને હું અચળ ગણી શકું. એટલે આવું કહી શકું કે P ચલે છે I². શું કહી શકાય? P ચલે છે I². આ જે સૂત્ર તૈયાર થયું એને આપણે જૂલનો નિયમ કહીએ છીએ. શું કહીએ છીએ? આની પરથી હું જૂલનો નિયમ લખી શકું. જૂલનો નિયમ શું થશે? તો આ વાહક તારની અંદર જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે વાહક તાર ગરમ થાય. જો આપણને આટલી તો ખબર છે કે કોઈ પણ વાહક તારમાં પ્રવાહ પસાર થાય એટલે વાહક તાર ગરમ થાય જ. આપણા ઘરમાં જેટલા ઇલેક્ટ્રિક ઉપકરણો આપણે વાપરીએ છીએ જેમાં વાહક તારો વપરાતા જ હોય, ધારો કે એક બલ્બ છે તો બલ્બનો ફિલામેન્ટ પ્રવાહ પસાર થાય એટલે એ પ્રકાશ ઉર્જા તો આપે જ છે બલ્બ આપણને, પણ એનો ફિલામેન્ટ શું થાય છે? ગરમ થાય છે. અમુક સમય ચાલ્યા પછી બલ્બને આપણે ટચ કરીએ તો ખબર પડે કે ગરમ થયેલું છે. એ જ રીતે પંખો, તો પંખાની અંદર કોઇલ આવે, પંખો થોડોક સમય ચાલે પછી એની બોડીને તમે ટચ કરો તો શું લાગશે? ગરમ થયેલો છે. તો એ ઉર્જા છે અહીંયા બધી. એ જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને જૂલ ઉર્જા અથવા તો જૂલ ઉષ્મા એવું કહેવાય, અને એની પરથી જૂલનો નિયમ લખાય છે. બરાબર? એટલે જ્યારે આપેલા પરિપથમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને કોઈ નિયત તાપમાને, એટલે નિયત તાપમાને જ્યારે પરિપથમાંથી સ્થિર પ્રવાહ વહેતો હોય ત્યારે એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ પસાર કરેલા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ જે વિધાન છે એને આપણે જૂલનો નિયમ કહીએ છીએ. વિદ્યુત ઉર્જા માટે જૂલનો નિયમ. એટલે નિયમ આપણે અહીંયા લખીએ છીએ શબ્દોમાં. આપેલ તાપમાને જ્યારે પરિપથમાંથી અથવા અવરોધમાંથી, આપેલ તાપમાને જ્યારે અવરોધમાંથી સ્થિર પ્રવાહ વહેતો હોય ત્યારે અવરોધમાં એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા પસાર કરેલા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. જો આ જૂલનો નિયમ થશે. ફરી ધ્યાન રાખો, આપેલ તાપમાને જ્યારે અવરોધમાંથી સ્થિર પ્રવાહ એટલે કે અચળ પ્રવાહ વહેતો હોય ત્યારે અવરોધમાં એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ પસાર કરેલા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ પાવર P લખ્યું છે એ એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા છે, જેને આપણે જૂલ ઉર્જા પણ કહીએ. તાર ગરમ થઈને જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ એને જૂલ ઉષ્મા પણ કહેવાય અથવા જૂલ ઉર્જા પણ કહેવાય. તો એ એકમ સમયમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા એ પસાર કરેલા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે આ સૂત્ર પરથી આપણે આ જૂલનો નિયમ લખ્યો છે. એટલે એક પ્રશ્ન આપણને એવો પૂછાય કે વિદ્યુત ઉર્જા અને પાવર એટલે શું? જૂલનો નિયમ તારવો. તો વિદ્યુત ઉર્જા એટલે અહીંયા આપણે W એ એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા છે. જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એટલી વિદ્યુત ઉર્જા વપરાય છે. એટલે આની સાથે ધારો કે આપણે બેટરી જોડી હોય તો બેટરીની ઉર્જા તો વપરાશે. તમે વાહક તાર સાથે અથવા કોઈ વાહક તારને બદલે અહીંયા બલ્બ લઈ લો તો બલ્બ છે બેટરી સાથે જોડીને બલ્બ ચાલુ કરે એટલે બેટરી
વપરાવાની, એટલે કે બેટરીની વિદ્યુત ઉર્જા વપરાય છે, એ વિદ્યુત ઉર્જાનું રૂપાંતર શામાં થાય છે? ઉષ્મા ઉર્જામાં. અને એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એટલે શું છે? પાવર. અને એ પાવર છે પસાર કરેલા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આને આપણે જૂલનો નિયમ કહીએ છીએ. અહીં ઉત્પન્ન થતી ઉષ્માને જૂલ ઉષ્મા કહેવાય અથવા ઉષ્મા ઉર્જા છે. અને એ જ સૂત્ર જે છેલ્લે લખ્યું P ચલે છે I², એને આપણે જૂલનો નિયમ કહીએ છીએ. એટલે 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન. હવે જો જૂલનો નિયમ જે લખ્યો, જેમાં પાવરનું સૂત્ર આપણે આવું લખ્યું, વિદ્યુત પાવર કહેવાય જેને. વિદ્યુત પાવર P બરાબર I²R. પાવરના આવા V, I અને R એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત પ્રવાહ અને અવરોધ, આ 3 ભૌતિક રાશિઓમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી અને પાવરના 3 સૂત્રો આપણે લખી શકીએ. આ પાવરનું એક સૂત્ર થયું. આ સૂત્રમાં હું I બરાબર V બરાબર IR પરથી I બરાબર V/R મૂકી શકું. એટલે અહીંયા સમીકરણ 1 માં I બરાબર V/R મૂકતા તો આ સૂત્ર કેવું થાય પાવરનું? એ જુઓ તો પાવર P બરાબર અહીંયા V/R મૂકવું એટલે V² upon R² into R એટલે કે V² upon R થાય. પાવરનું આ બીજું સૂત્ર, પરિણામ નંબર 2. અને P બરાબર VI સૂત્ર પણ હું લખી શકું. એ તો આગળ આપણે લખ્યું હતું W/T બરાબર VI. એટલે પાવર મારે P બરાબર VI લાવવા હોય તો R ની કિંમત મૂકવાની. R બરાબર શું થાય? તો V/I થાય. એટલે સમીકરણ 1 માં R બરાબર V/I મૂકતા તો પાવરનું સૂત્ર આવું બને, I², R ની જગ્યાએ લખું V/I એટલે એક I નો લોપ થાય એટલે IV અથવા તો VI આવું સૂત્ર મળે મને. આ પાવરનું ત્રીજું સૂત્ર. પાવરના આ જે 3 સૂત્રો આપણને મળે છે એ અલગ અલગ પરિસ્થિતિમાં જુદી જુદી પરિસ્થિતિમાં આ સૂત્ર વાપરી શકીએ. કોઈ વિદ્યુત પરિપથ આપણને આપ્યો હોય અને એ વિદ્યુત પરિપથ એમાં ધારો કે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો પાવરની ગણતરી કરવાની છે. તો પહેલા તો કયો પાવર ગણવો છે? બધા વિદ્યુત પાવર તો ખરા, પણ આ જે પાવર છે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામતો પાવર દર્શાવે છે. સમીકરણ 1 માં I²R છે, એ R જેટલા અવરોધમાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય તો ઉષ્મા ઉર્જા રૂપે કેટલી ઉર્જા વ્યય પામે છે? વ્યય પામતી ઉષ્મા ઉર્જા શોધવી હોય એકમ સમયમાં તો આ સૂત્ર વપરાય. એટલે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા શોધવા માટે આ સૂત્ર વપરાશે. એટલે અહીંયા બાજુમાં લખીએ આપણે, ભલે આ 3 સૂત્રો વાપરે. P બરાબર I²R સૂત્ર જ્યારે અવરોધ R માંથી I જેટલો પ્રવાહ વહેતો હોય ત્યારે એકમ સમયમાં ઉત્પન્ન થતી અને ઉત્પન્ન થાય વ્યય પામે એટલે એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા શોધવા માટે વપરાય. આ 1 નંબર. 3 પોઈન્ટ આપણે 3 સમીકરણ માટે લખવા છે. બીજો પોઈન્ટ, આ બીજું સૂત્ર ક્યારે વપરાય? તો કોઈ ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન, ધારો કે બલ્બ, તો બલ્બના રેટિંગ પરથી, ધ્યાન રાખો, બલ્બના રેટિંગ પરથી એનો અવરોધ શોધવો હોય એના ફિલામેન્ટનો અથવા તો વાહક તારનો, તો એના માટે સૂત્ર વપરાય P બરાબર V²/R. એટલે P બરાબર
v²/r સૂત્ર બલ્બ અથવા તો અવરોધ, ધારો કે બલ્બ લઉં છું, બલ્બના રેટિંગ પરથી બલ્બના ફિલામેન્ટનો એટલે કે વાહકતા છે, ફિલામેન્ટનો અવરોધ શોધવા માટે વપરાય. હવે બલ્બનું રેટિંગ એટલે શું? દરેક સાધનના રેટિંગ હોય. બલ્બ હોય, પંખો હોય, ટ્યુબલાઇટ હોય, ઇસ્ત્રી હોય, કોઈ પણ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણા ઘરમાં જે વાપરીએ છીએ બધામાંથી, તો દરેકનું કંઈક ના કંઈક રેટિંગ લખેલું હોય. દાખલા તરીકે બલ્બ લઈએ છીએ આપણે, તો બલ્બ તમે બજારમાંથી લેવા જાઓ તો બલ્બના વોટ બોલીને આપણે માગીએ છીએ કે 40 વોટનો બલ્બ આપો કે 60 વોટનો બલ્બ આપો. વોટ પાવર, વોલ્ટ નહીં, વોટ માગીને W WATT વોટ, VOLT વોલ્ટ નહીં, બરાબર. તો 10 વોટનો પણ બલ્બ આવે, 5 વોટનો એ બલ્બ આવે, 9 વોટનો બલ્બ આવે. અત્યારે જે LED બલ્બ આપણે વાપરીએ છીએ, ઉજાલા બલ્બ જે કહીએ છીએ, 9 વોટના હોય છે. કેટલા વોટના હોય છે? 9 વોટ. 9 વોટ, WATT વોટ. આ એનો પાવર થયો. એટલે બલ્બનો પાવર તમને ધારો કે ખબર છે, અને એ બલ્બ આપણે ઘરમાં વાપરવાના છે, તો આપણા ઘરમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, ઇલેક્ટ્રિસિટી આપણા ઘરમાં જે આવે છે, એ 230 વોલ્ટ હોય છે. કેટલી હોય છે? 230 વોલ્ટ. એટલે પાવર P બરાબર 9 વોટ અને V બરાબર 230 વોલ્ટ. આ બે મૂલ્ય બલ્બની ઉપર લખેલા જ હોય, ગમે તે બલ્બનું. કદાચ બલ્બની સરફેસ પર ના લખ્યા હોય તો બલ્બ જે કવરમાં હોય, બોક્સમાં હોય, એ બોક્સ પર લખેલું હોય. અને એવા બધા સાધનો, પંખાનું બોક્સ હોય તો પંખાના બોક્સ પર પણ આ બે મૂલ્યો લખેલા હોય કે કેટલો એનો પાવર છે અને કેટલા વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે તમારે વાપરવાનું છે. તો એની પરથી એમાં જે અવરોધક તાર વપરાયો હોય, પંખો હોય તો એની કોઇલ હોય, બલ્બ હોય તો એનો ફિલામેન્ટ હોય, દરેક ઘટકમાં આવા અવરોધક તાર જે વપરાયેલા હોય, એનું અવરોધનું મૂલ્ય તમે આ સૂત્ર પરથી શોધી શકો. P અને V ની કિંમતો મૂકી અને R શોધી શકાય. એટલે કે જે તે ઇલેક્ટ્રિક ઘટક છે, જે સાધન છે, એના રેટિંગ પરથી એ સાધનનો અવરોધ તમે શું કરી શકો? માપી શકો. ઇસ્ત્રી હોય તો એની અંદર કોઇલ વપરાતી હોય, તો ઇસ્ત્રીનું પણ રેટિંગ હોય. તો એ કોઇલ, એનો પાવર કેટલો છે, એના વોલ્ટેજ કેટલા સપ્લાય સાથે તમારે વાપરવાનું છે, એની પરથી એનો અવરોધ શોધી શકાય. બરાબર. અને ત્રીજું સૂત્ર છે P બરાબર VI. તો P બરાબર VI પરથી જે ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન છે એનો વપરાતો પાવર શોધી શકાય. દાખલા તરીકે ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન એટલે આપણા ઘરમાં ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન, ઉર્જા ક્યાંથી આવે છે? તો આપણા ઘરમાં નીચે એક મીટર રાખેલું હોય છે, મીટરમાંથી આવે છે બધો સપ્લાય આપણા ઘરમાં. મીટરમાં ક્યાંથી આવે છે? તો પાવર સ્ટેશનમાંથી, સબ સ્ટેશન ને એની ઉપર પાવર સ્ટેશન. પણ એવું સમજો કે એ સપ્લાય આપણા મીટર સુધી આવે, પછી આપણે કેટલી ઉર્જા ઘરમાં વાપરીએ છીએ મીટરમાં, યુનિટ એકમમાં મપાય છે. તો મીટરમાંથી જે સપ્લાય આપણા ઘરમાં આવે છે એવું સમજો, મીટર જ આપણું પ્રાપ્તિ સ્થાન છે. તો એ સપ્લાય આપણા ઘરમાં આવે છે, વપરાય છે કેટલું? તો કોઈ પણ ઘટકમાં એના બે છેડા, અવરોધ હોય તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એમાંથી વહેતો પ્રવાહ, એના ગુણાકાર જેટલી ઉર્જા વપરાય છે પ્રાપ્તિ સ્થાનમાંથી. એટલે કે પ્રાપ્તિ સ્થાનમાંથી વપરાતી ઉર્જા કેટલા સમયમાં? એકમ સમયમાં. તો આ સૂત્ર પરથી શોધાય. એટલે P બરાબર VI સૂત્ર પરથી ઉર્જાના પ્રાપ્તિ સ્થાનમાંથી એકમ સમયમાં વપરાતી ઉર્જા શોધવા માટે વપરાય. એટલે ત્રણેય સૂત્રો પાવરના જ છે, પણ જુદી જુદી રીતે લખ્યા છે ને એનો ઉપયોગ પણ આપણે આ રીતે કરીશું. આ પોઈન્ટ ખાસ તમારે લખી રાખવાનો કે કયું સૂત્ર ક્યારે વપરાય છે. બરાબર. તમને બલ્બ આપ્યો છે, 40 વોટનો બલ્બ છે, એને 230 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે વાપરવાનો છે, તો બલ્બના ફિલામેન્ટનો અવરોધ કેટલો એવું પૂછ્યું હોય તો આ બીજું સૂત્ર છે એ વાપરી અને તમે શોધી શકો. એ રીતે કોઈ અવરોધમાંથી આટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અવરોધનું મૂલ્ય અને વિદ્યુત પ્રવાહ આપ્યું હોય
તો અવરોધમાંથી એકમ સમયમાં કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી ઉર્જા વ્યય પામવાની છે. તો એ વ્યય પામતી ઉર્જા તમે શોધી શકો P બરાબર I²R. એ જ રીતે પ્રાપ્તિ સ્થાનમાંથી વપરાતો પાવર શોધવો હોય એકમ સમયમાં, ઉર્જા એકમ સમયમાં, તો આ સૂત્ર પરથી તમે શોધી શકો. બરાબર. બીજું, આપણે ઘરમાં જેટલા ઘટકો વાપરીએ છીએ, બલ્બ છે, પંખો છે, ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, ઓવન છે, ઇલેક્ટ્રિક કેટલી છે, જેટલા ઉપકરણો વાપરીએ છીએ, એસી છે, ફ્રીજ છે, ઘરઘંટી છે, ઇલેક્ટ્રિક મોટર છે, આ બધા ઘટકો જે વાપરીએ છીએ એ દરેક ઘટક જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે ગરમ થાય જ છે. દાખલા તરીકે બલ્બ ચાલુ હોય તમે તો અમુક સમય પછી ગરમ થાય, પંખો હોય તો ગરમ થાય, ફ્રીજ હોય તો એની બોડીને તમે ટચ કરો જે ભાગમાં કોઇલ હોય એની તો એ ગરમ થયેલું દેખાય, ઇસ્ત્રી તો ગરમ થાય જ છે, ટોસ્ટર ગરમ થાય છે, અંદર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, ઓવન ગરમ થાય છે, દરેક ઘટકમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉષ્મા ઉર્જા એને જૂલ ઉષ્મા કહીએ છીએ. આ જૂલ ઉષ્મા એ અનિવાર્ય ઘટના છે. અનિવાર્ય એટલે એને તમે નિવારી શકતા નથી. તમે એવો બલ્બ ના બનાવી શકો કે જે ગરમ ના થાય. અમુક બલ્બ વધારે ગરમ થતા હોય એના ફિલામેન્ટ, તો અમુકના ઓછા ગરમ થતા. આપણે એલઈડી બલ્બ ઓછા ગરમ થાય છે અને સાદા બલ્બ હોય તો વધારે ગરમ થાય છે. પછી પેલા હેલોજન બલ્બ આવે છે, બહુ જ ગરમ થાય છે. એને ચાલુ હોય દરમિયાન જો વધારે સમય ચાલ્યો હોય તો પછી આપણે એને ટચ પણ ના કરી શકીએ, એ તો ખુલ્લા થઈ જાય આપણા, બહુ જ ગરમ થાય. ઇસ્ત્રી બહુ જ ગરમ થાય છે. એટલે જૂલ ઉષ્મા એ કેવી છે? બે વસ્તુ છે, બે પાસા છે એના. ફાયદા પણ છે, ગેરફાયદા છે. ઘર્ષણ જેવું આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા કે ઘર્ષણના લાભ અને ગેરલાભ. ઘર્ષણ એવી વસ્તુ છે અમુક જગ્યાએ જરૂર છે અને અમુક જગ્યાએ આપણને નુકસાન છે, એટલે કે એની જરૂર નથી છતાં પણ ઉત્પન્ન તો થાય છે. એવું જ જૂલ ઉષ્મા માટે છે. જૂલ ઉષ્મા એ વ્યવહારમાં અનિવાર્ય ઘટના છે. એટલે કે કોઈ પણ ઉપકરણ કે જેમાંથી અવરોધમાંથી પ્રવાહ પસાર થતો હોય એ ઉપકરણ તમે ઉપયોગ કરો એટલે ગરમ તો થવાનું જ છે. એટલે અનિવાર્ય થઈ ગયું, એને નિવારી શકતા નથી. એના અમુક જગ્યાએ ફાયદા પણ છે અને અમુક જગ્યાએ ગેરફાયદા પણ છે. ફાયદા કઈ જગ્યાએ છે? જૂલ ઉષ્માનો વ્યવહારિક ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? જૂલ ઉષ્માનો વ્યવહારિક ઉપયોગ ક્યાં કરીએ? તો ઇસ્ત્રીમાં. કારણ કે ઇસ્ત્રી ગરમ ના થાય તો કપડાને ઇસ્ત્રી જ ના થાય. એટલે ઇસ્ત્રી ગરમ થાય તે જરૂરી છે, એટલે ત્યાં ઉપયોગ થઈ ગયો. પણ પંખો ગરમ થાય એ જરૂરી છે? પંખામાંથી આપણે ઉષ્મા ઉર્જા મેળવવાની છે? તો ના, પંખામાંથી ઉષ્મા ઉર્જા મેળવવાની નથી, છતાં પણ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન તો થાય છે. અમુક સમય સુધી પંખો ચાલે ને એની બોડીને ટચ કરો એટલે તમને ગરમ લાગશે. ઇસ્ત્રી જેટલી ઉષ્મા ઉર્જા નહીં હોય એમાં, ઓછી હશે, પણ ઉષ્મા ઉર્જા તો ઉત્પન્ન થાય છે. એટલે એને તમે નિવારી શકતા નથી. દરેક ઘટકમાં, બલ્બમાંથી આપણે ઉષ્મા ઉર્જા મેળવવાનો હેતુ છે? તો ના, એમાંથી પ્રકાશ ઉર્જા મેળવવાનો હેતુ છે. પણ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય જ છે, બલ્બ ગરમ થાય છે. તો ત્યાં ઉષ્માનો શું છે? આપણને લોસ છે. એને ઓમિક લોસ કહેવાય. એટલે આ જૂલ ઉષ્મા છે એનો વ્યવહારિક ઉપયોગ પણ થઈ શકે, સામે એનો લોસ પણ છે. કયા કયા સાધનોમાં જૂલ ઉષ્માનો ઉપયોગ કરીએ છીએ આપણે, વ્યવહારમાં આપણને ઉપયોગી છે? તો એક ઇસ્ત્રી, બીજું ઓવન, એમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ. ટોસ્ટર, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ. પછી ઇલેક્ટ્રિક કિટલી, ચા કે એવું કશું ભર્યું હોય પછી ગરમ કરવી હોય તો એના કિટલીમાં કોઇલ આવે, કોઇલવાળી કિટલી આવે, તો એનાથી તમે ચા ગરમ કરી શકો. એટલે ઇલેક્ટ્રિક કિટલી ટૂંકમાં. તો જે સાધનોમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાની જરૂર છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ એને જૂલ ઉષ્માના વ્યવહારિક ઉપયોગ કર્યા કહેવાય. એટલે જૂલ ઉષ્માનો વ્યવહારિક ઉપયોગ શું છે અને કયા સાધનોમાં એનો ઉપયોગ થાય છે એના વિશે 2-3 લીટી આપણે લખવાની. બીજું ઓમિક લોસ કહેવાય, જ્યાં જરૂર નથી ત્યાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. અને જો જૂલ ઉષ્માના વ્યવહારિક ઉપયોગમાં એક ઘટક આવે ફ્યુઝ તાર. આપણા ઘરમાં ફ્યુઝ તાર હોય છે. ફ્યુઝ તારનું કામ શું? તો બહારથી સપ્લાયમાંથી આવતો વિદ્યુત પાવર જે છે, વિદ્યુત ઉર્જા જે છે, એ કોઈ વખતે એની પ્રબળતા વધી જાય તો પહેલી અસર ક્યાં થાય? ફ્યુઝ તાર પર. ફ્યુઝમાં થઈને પછી બધા ઘટકોમાં એ પાવર જાય. તો ફ્યુઝ તાર જો જરૂરિયાત મુજબનો આપણે રાખેલો હોય તો પ્રવાહની પ્રબળતા કોઈ વખતે વધી જશે તો ફ્યુઝ તારમાં I²R પ્રમાણે, અને જો કુલ ઉષ્મા ઉર્જા લેવું તો W/T એટલે I²RT પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને ફ્યુઝ તાર પીગળી જાય. એટલે બીજા સાધનોને ઘરમાં નુકસાન થાય નહીં. તો ફ્યુઝ તાર પણ ગરમ થાય તે જરૂરી છે. એટલે જૂલ ઉષ્માના વ્યવહારિક ઉપયોગમાં ફ્યુઝ તાર પણ આવી ગયું.
પછી જ્યાં લોસ થાય છે એવા સાધનો કયા? ઓમિક લોસ થાય છે તો બલ્બ છે, પંખો છે, ફ્રીજ છે, ઇલેક્ટ્રિક મોટર છે, ઘરઘંટી છે, એ બધામાં આપણે કઈ ઉષ્મા ઉર્જા મેળવવાની નથી, એના બીજા કામ લેવાના છે આપણે. તો એ બધી જગ્યાએ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એ શું છે? આપણો લોસ છે. તો ઘણી વખતે આવો પ્રશ્ન આપણને પૂછાય કે જૂલ ઉષ્મા એટલે શું? જૂલ ઉષ્માના વ્યવહારિક ઉપયોગો જણાવો તથા ઓમિક લોસ શું છે તે જણાવો. તો જે સાધનોમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાની જરૂર નથી છતાં પણ થાય છે, ત્યાં આપણને એ જે ઉષ્મા ઉર્જાનો લોસ જાય છે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ જે કામની નહોતી એટલે આપણી વિદ્યુત ઉર્જા તો એ વધારાની ખર્ચાઈ ગઈ, એટલી વિદ્યુત ઉર્જાનો આપણને લોસ થયો, તો એ ઓમિક લોસ કહેવાય. અને જે સાધનોમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાની જરૂરિયાત છે ત્યાં એનો ઉપયોગ કર્યો કહેવાય. એટલે આ જૂલ ઉષ્મા એક અનિવાર્ય ઘટના છે, એનો વ્યવહારમાં તમે ઉપયોગ પણ કરી શકો છો અને અમુક જગ્યાએ એનો આપણને લોસ પણ છે. બરાબર? તો આ ટોપિક પણ આપણે એક સમજાવવાનો છે. એટલે આ વિદ્યુત પાવરને લગતો આપણો આ ટોપિક પૂરો થાય.